કે જે સુખના સમયે પાછળ રહે અને દુઃખના સમયે આગળ રહે એ જ સાચો મિત્ર છે. હવે વોટ્સઅપ ગ્રુપની અંદર મિત્ર સર્કલમાં કદાચ 500 વ્યક્તિઓના નંબર હોય, પણ જે મિત્રની કેટેગરી આપણા ત્યાં નક્કી કરવામાં આવી છે એ કેટેગરીમાંથી પસાર થનારા કેટલા મિત્રો છે એની ચકાસણી અમે ક્યારે પણ કરતા નથી. નમસ્કાર દર્શક મિત્રો, યોલો ટોક્સના આજના પોડકાસ્ટના આપણા અતિથિ છે જૈન મુનિ શ્રી આગમચંદ્ર મહારાજ સાહેબ. મહારાજ સાહેબ પાસે આપણે જાણીશું જીવનમાં ખુશી કેવી રીતે પ્રાપ્ત કરવી, જીવનમાં મનને શાંત કેવી રીતે રાખવું, સંબંધો સારા કેવી રીતે રાખવા, ગામ સમાજ અને દેશ પ્રત્યે આપણી શું ફરજો હોય છે, અને બીજું ઘણું બધું આ પોડકાસ્ટમાં જાણવા મળશે. તો ચાલો જોઈએ યોલો ટોક્સ. મહારાજ સાહેબ, આ યોલો ટોક્સના આ પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. અત્યારે બહુ સ્ટ્રેસવાળો જમાનો ચાલી રહ્યો છે. ઘણા બધા પ્રોબ્લેમ્સ લોકોને ચાલી રહ્યા છે, રિલેશનશિપમાં, બિઝનેસમાં, બીજા અલગ અલગ અનેક પ્રકારના પ્રોબ્લેમ છે હેલ્થને લઈને. આ બધામાં બધાની હેપીનેસ ખોવાઈ ગઈ છે. બધાનો જે ખુશ રહેવાનું તત્વ હતું એ ઓછું થઈ ગયું છે. જે પહેલાંના જમાનામાં લોકો ખુશ રહેતા હતા તે અત્યારે વધારે સુખ સગવડને સુવિધાઓ હોવા છતાં પણ નથી. તો આ ખુશી ખરેખર શું હોય છે? ખરેખર એવી વસ્તુ છે કે વ્યક્તિ પાસે વધારે સંપત્તિ હોવાથી એને સુખ મળે છે. એ ક્યાંક એની આભાષિક વાતો છે, ક્યાંક એની પાસે બહુ લેટેસ્ટ સાધનો છે, એ સાધનોના કારણે એ સુખી રહે છે. એ પણ એની ક્યાંક ભ્રમણા છે. એવું માને છે કે મારા ફ્રેન્ડ સર્કલની અંદર બહુ બધા ફ્રેન્ડ્સ છે, એના કારણે પણ એવું માને છે કે હું દુનિયાનો બહુ સુખી માણસ છું. પણ આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક ભ્રમણાવાળી વસ્તુઓ છે. કારણ કે સંપત્તિથી મહત્વની વસ્તુ છે સંતોષ. જીવનમાં હેપીનેસના માટે સૌથી સારામાં સારી વસ્તુ છે સંતોષ. તમને જે વસ્તુ મળે છે એમાં તમારી પાસે સંતોષ હોવો જોઈએ પહેલા નંબરમાં. જો સંતોષ નહીં હોય તો તમને સંપત્તિ પણ સુખ નહીં આપી શકે. કારણ કે સુખ મેળવ્યા પછી તમારી પાસે સંતોષ નહીં હોય તો તમને સુખમાં પણ સુખ લાગવાનું નથી. એટલે પહેલા નંબરમાં તમારી પાસે સંતોષ હોવો બહુ જરૂરી છે. બીજા નંબરમાં ગમે એટલા તમારી પાસે ફ્રેન્ડ સર્કલ હોય, પરંતુ એ ફ્રેન્ડ સર્કલમાં તમારી પાસે વફાદાર વ્યક્તિઓ કેટલા છે એની તમે ક્યારે પણ ચકાસણી કરી જ નથી હોતી. એના કારણે કરીને પણ એવું બનતું હોય છે કે જ્યારે જરૂરિયાત પડે છે ત્યારે એમાંથી એકે વ્યક્તિ હાજર હોતા નથી. આપણા ત્યાં નીતિશાસ્ત્રોમાં અને હિન્દુ સંસ્કૃતિની અંદર વાત આવે છે, અને જ્યારે આપણે નાના હતા ત્યારે એ વખતે પંચતંત્ર અને ઈશપની વાર્તાઓ, એ જે વાર્તાઓની અંદર પણ આપણને કાલ્પનિક વાર્તાઓ હતી પણ એ બોધ આપતા હતા કે મિત્રો કોને કહેવાય. ભલે એ પ્રાણી સાથે આપણને વાર્તા કહેવામાં આવતી હતી પણ એ અમારી જિંદગીમાં રિયલ બોધ કરાવતી હતી કે જે સુખના સમયે પાછળ રહે અને દુઃખના સમયે આગળ રહે એ જ સાચો મિત્ર છે. હવે વોટ્સઅપ ગ્રુપની અંદર મિત્ર સર્કલમાં કદાચ 500 વ્યક્તિઓના નંબર હોય, પણ જે મિત્રની કેટેગરી આપણા ત્યાં નક્કી કરવામાં આવી છે એ કેટેગરીમાંથી પસાર થનારા કેટલા મિત્રો છે એની ચકાસણી અમે ક્યારે પણ કરતા નથી. ત્રીજા નંબરની અંદર ક્યાંક પરિવારને પણ અમે સમય આપતા નથી. એટલે પરિવાર પણ અમારાથી નજીક આવવાને બદલે ક્યાંક પરિવાર પણ અમારાથી દૂર થવા માંડે છે. કેમ કે પ્રેમ ભાવ, સ્નેહ ભાવ અને લાગણી ભાવ એ બીજના ચંદ્રમાં પેઠે છે કે બીજના ચંદ્રમાને જેમ જેમ દિવસો જતા જાય એમ એની કળાઓ ખીલતી જાય અને પૂનમના દિવસે એ પૂર્ણચંદ્ર બને છે. તો એવી જ રીતના અમારા સંબંધો પણ જેમ જેમ વ્યક્તિઓ સાથે વધારે મળે છે ત્યારે એની મધુરતા વધે છે, એમાં લાગણીઓ વધે છે. પૂર્વના કાળની અંદર એવું હતું કે એક નાના પ્રસંગને લઈને પણ વ્યક્તિઓ ભેગા થતા હતા. એટલે વધારે ભેગા થવાથી એની અંદર પ્રેમ ભાવનો
વધારો થતો હતો. પરંતુ હવે આજના કાળની અંદર ઘણી વખત દરેક વસ્તુ બસ બાય મોબાઈલથી કરવા માટે ઈચ્છે છે. એના કારણે જે લાગણી અને સ્નેહના જે તંતુઓ એકબીજાના હૃદયથી જે બંધાવા જોઈએ એ અત્યારે બંધાતા ઘટી ગયા છે. હમણાં એકવાર બનેલી એવી ઘટના છે કે એક વ્યક્તિએ મેરેજની પત્રિકા એ વોટ્સઅપ દ્વારા મોકલી, તો પેલા એ સામે એવી રીતના કર્યું કે કવર પણ એને જે કરવાનું હતું વ્યવહારનું એ વોટ્સઅપથી મોકલી દીધું. તો પેલા એને ભોજનની થાળી પણ વોટ્સઅપથી મોકલી દીધી. તો જ્યારે આવી પરિસ્થિતિઓ નિર્માણ થતી હોય છે, જ્યારે પૂર્વના કાળની અંદર તો ઘરે જઈને આગ્રહભર પત્રિકા આપવામાં આવતી હતી અને એની સાથે સાથે એમને ખૂબ હમદર્દી સાથે, સ્નેહ ભાવ સાથે, પ્રેમ ભાવ સાથે અને લાગણી વિના હૃદયથી એમને જ્યારે આમંત્રણ અપાતું હતું ત્યારે વ્યક્તિ પ્રસંગના 4-5 દિવસ પહેલા આવતો હતો, 4-5 દિવસ પ્રસંગને આશરીને ભેગા રહેતા હતા. એનાથી એ જે આનંદનું વાતાવરણ થતું હતું, તો હેપીનેસતા કેટલા મિત્રોથી નથી આવતી, પણ હેપીનેસતા જીવનમાં સાધન અને સંપત્તિથી નહીં પણ સંતોષથી આવે છે. હેપીનેસતા માત્ર તમારી પાસે લક્ઝરિયસ વસ્તુઓ છે એનાથી નથી આવતી, પણ તમારા સાદગાઈ ભર્યું જીવન અને ઉચ્ચ વિચારો કેટલા છે એનાથી હેપીનેસતા આવે છે. અને ત્રીજા નંબરમાં તમે જે વાત કરી કે મિત્રો, એ મિત્રો ખાલી વોટ્સઅપ ગ્રુપ વાળા મિત્રો ન જોઈએ, પરંતુ મિત્રોની સાચી પરિભાષામાં આવનારા મિત્રો જોઈએ કે જે સુખમાં પાછળ રહે અને જે દુઃખમાં આગળ આવીને ઉભા રહે. ક્યાંક એવું પણ કોઈ ચિંતકે લખ્યું છે કે મિત્રની સાચી પરિભાષા એ છે કે તમને આંસુ આવે એ આંસુના કારણને ભૂસી નાખે, એનું નામ મિત્ર છે. તો આવા મિત્રોને અમે શોધવા નથી માટે અમે ક્યાંક આવી જગ્યાઓ પર ગફલતની અંદર રહીએ છીએ અને પછી જ્યારે અવસરે આ ત્રણમાંથી એકે વસ્તુ અમારી પાસે હોતી નથી એટલે અમે હેપીનેસતા ગુમાવી દઈએ છીએ. એટલે જીવનમાં સંતોષ, સાદગી, ઉચ્ચ વિચારો અને વફાદાર કલ્યાણ મિત્રો, આ ચારથી જ હેપીનેસતા પાછી આવી શકે છે. બાકી તમે દુનિયાની અંદર કદાચ કાશ્મીરથી માંડીને કેરળ સુધી પણ જો દોડી લેશો અને કદાચ તમે ધીરુભાઈ અંબાણીને પણ વટાવીને ગુજરાતના પ્રથમ ઉદ્યોગપતિ તરીકે તમે જો બની જશો તો પણ હેપીનેસતા આવવું એવી કોઈ જરૂરી બાબત નથી. મારા સાહેબ તમે વાત કરીને સંતોષ, સાદગી, કલ્યાણકારી મિત્રો, વફાદારી, હવે જે મારું ઓબ્ઝર્વેશન છે એ કહું છું, કદાચ હું ખોટો પણ હોઉં, લગભગ પૈસાવાળાના મિત્રો વધારે છે, તેમની જોડે વફાદારીવાળા સંબંધો પણ વધારે છે. કદાચ એમના ઘરમાં કોઈક પ્રસંગ હોય ને ત્યારે સગાવાલા પણ ત્યાં વધારે જતા હોય છે, પણ તેની સામે જો કોઈ ગરીબ ઘરમાંથી આવે છે તેમની ત્યાં બધું પ્રમાણમાં ઓછું છે. એટલે જે મધ્યમ વર્ગીય છે કે નિમ્ન મધ્યમ વર્ગીય છે એમને અસંતોષ થઈ જાય છે. તેવા લોકોએ સંતોષને કેવી રીતે કેળવવું? તમારી વાત બિલકુલ સાચી છે, પરંતુ એની અંદર પણ ઊંડે ઊંડે જો એમના હૃદયના ભાવો આપણે જોવા માટે બેસીએ તો એવું સ્પષ્ટ દેખાય છે કે એ રૂપિયો છે ત્યાં સુધી જ એ લોકો એની પાછળ છે. એટલે એમના કેન્દ્ર સ્થાનમાં સંબંધ નથી, એમના કેન્દ્ર સ્થાનની અંદર વ્યક્તિ નથી, પણ એમના કેન્દ્ર સ્થાનમાં એમની પાસે રહેલા પૈસા છે. એટલે આપણા ત્યાં જૂની એક કહેવત હતી કે નાણાં વગરનો નાથ્યો ને નાણે નાથાલાલ. જ્યારે એની પાસે પૈસો હોય છે ત્યારે એની આજુબાજુમાં ફરનારા જી હજુરિયા ઘણા હોય છે, પરંતુ જ્યારે એની પાસેથી એ સંપત્તિ જતી રહે છે ત્યારે એમની પાસે એ ફરનારા વ્યક્તિઓ રહેતા નથી. એટલે એ પણ ક્યાંક વાસ્તવિકતાથી પર વસ્તુ છે કે રૂપિયાવાળાના ઘરે જેમ લોકો વધારે આવે છે, પરંતુ એનો ખરો અંદાજ તો એવો હોય છે કે માણસની ગેરહાજરીની અંદર જ આપણને બધી વસ્તુની ખબર પડતી હોય છે. હું ઘણી વખત મારા પ્રવચનમાં એક દ્રષ્ટાંત કહું છું કે દુનિયામાં દરેક વસ્તુને આમંત્રણ આપવામાં આવે છે, પરંતુ મરણનું આમંત્રણ ક્યારે પણ આપવામાં આવતું નથી. જો વ્યક્તિ ગમે એટલો પૈસા વાળો છે, પરંતુ એ પૈસા વાળા માણસની સાથે પણ લોકોના આત્મીયતાના સંબંધો કેવા હતા એનું જો તમારે કોઈ પણ પ્રકારનું બેરોમીટર કાઢવું હોય કે કોઈ મેઝરમેન્ટ કાઢવું હોય તો ચોક્કસ તમે એની સ્મશાન યાત્રા જોજો. જો એની સ્મશાન યાત્રાની અંદર વ્યક્તિઓ પર્યાપ્ત નથી તો બધાએ એની સાથે અત્યાર સુધીના સંબંધો કેવલ માત્ર પૈસાના નાતે બાંધ્યા હતા, પણ આત્મીયતાના નહોતા બાંધ્યા. કલકત્તાની અંદર બનેલી ઘટના છે કે એક પેડલ રિક્ષાવાળો વ્યક્તિ એને નિયમ લીધો હતો કે અઠવાડિયાની અંદર એક દિવસ
મારી પેડલ રિક્ષામાં જે વ્યક્તિઓ બેસે એને ફ્રી ઓફ કોસ્ટ, ફ્રી ઓફ ચાર્જ મારે એના ગંતવ્ય સુધી પહોંચાડવા. એ વ્યક્તિએ 13 વર્ષની ઉંમરથી પેડલ રિક્ષા ચલાવવાની શરૂઆત કરી અને લગભગ 68 વર્ષની ઉંમરે એ ભાઈ એક્સપાયર્ડ થઈ ગયા. ત્યાં સુધીના સમયગાળામાં તમે પણ જાણો છો કે એક વર્ષમાં 52 અઠવાડિયા તો આવે જ. તો એક અઠવાડિયાની અંદર એક વખત આવા ચાર પાંચ વ્યક્તિને એ ફ્રી ઓફ કોસ્ટમાં લઈ જાય. એમાં તો એના પછાએ એવું બન્યું કે એ વ્યક્તિ જ્યારે મરી ગયો ત્યારે એની સ્મશાન યાત્રામાં 16,000 માણસ હતા. ત્યારે આપણા ત્યાં ભારત દેશમાં બ્રિટનનું રાજ હતું. ત્યારે વાઇસરોય પણ ઉભા રહીને એ વખતે એક વસ્તુનો વિચાર કર્યો હતો કે રેડિયો ઉપર કોઈ સમાચાર નથી મોટી વ્યક્તિ મરી ગયા એના, કોઈ ન્યૂઝપેપરમાં ફ્રન્ટ પેજ ઉપર કોઈ એવા સમાચાર નથી, છતાં પણ જો આ એવી કઈ વ્યક્તિ મરી ગઈ છે કે જેના સ્મશાન યાત્રામાં આટલા 16,000 માણસ છે અને એ પણ 1 મિનિટ માટે એની વિક્ટોરિયા ગાડી ઊભી રાખીને જ્યારે પૂછે છે ત્યારે એને ખબર પડે છે કે પેડલ રિક્ષા ચલાવનાર વ્યક્તિ મરી ગયો છે. ત્યારે કીધું કે આટલા બધા વ્યક્તિ કેમ? તો કે આટલા બધા વ્યક્તિ ઉપર એનું ઋણ હતું માટે. એટલે રૂપિયાવાળાના ત્યાં લોકો દોડી દોડીને જાય છે. એ માત્ર એક વર્તમાન કાળની દરેક વ્યક્તિની એક એવી કહેવાય કે વિચિત્ર દશા છે, મનોદશા, કે દુનિયાના બધા સમીકરણ એ પૈસા સાથે કરી રહ્યો છે. હા, એટલું ચોક્કસ છે જીગરભાઈ કે જિંદગી જીવવા માટેના 4 ફેક્ટરો છે. એમાં એક ફેક્ટર સંપત્તિ છે, એક ફેક્ટર પોતાનું શરીર અને સ્વાસ્થ્ય છે, એક ફેક્ટર પોતાના સ્નેહી પરિજનો, સ્વજન અને સમાજ છે, અને ચોથું ફેક્ટર એ એની શ્રદ્ધા એટલે કે એના પરમાત્મા છે. આજે કોરોના કાળની દરમિયાન બધી જ વસ્તુ તમને ઝોમેટો પર કે એમેઝોન પર મળી શકતી હતી, છતાં પણ વ્યક્તિને લોકડાઉન ખુલી જાય એનો ભાવ કેમ હતો? કારણ કે એ વ્યક્તિને નહોતી મળી શકતો. તો વ્યક્તિની ભૂખ કોરોના કાળ વખતે સમજાઈ. એ વખતે પૈસાવાળા વ્યક્તિ હોય કે નાનામાં નાનો માણસ હોય, છતાં પણ એને જે સ્વજનોની ભૂખ લાગી હતી ને, એ વાસ્તવિકતાની સંબંધોના એ આપણા સર્જનહાર કહેવાય. બાકી પૈસાવાળાની પાછળ અત્યારે દોડે અને પછી એ જ પૈસાવાળાની પાછળ એની નિંદા કરતા હોય, એની ટીકા કરતા હોય, ક્યાંક એની એવી ચર્ચાઓ કરતા હોય કે આને તો પૈસો આવી રીતના બનાવ્યો છે. તો એવા પૈસાવાળાની પાછળ ફરનારા વ્યક્તિઓ પણ એમ કહી શકાય કે વિઝન વિનાના છે. અને કદાચ એવી પ્રકારની એમને જાહો જલાલી મળે છે, એનાથી પૈસાવાળા પણ વ્યક્તિ જો ફૂલાઈ જતા હોય તો એ પણ એમની ક્યાંક ને ક્યાંક મૂર્ખામી છે એવું આપણે માનવું જ પડે. હવે અત્યારના સમયમાં યુથમાં આમ તો વડીલોમાં મોટી ઉંમરના લોકોમાં છે, પણ ગુસ્સો, ક્રોધ, એન્ઝાયટી, સ્ટ્રેસ એ બધાનું લેવલ બહુ વધતું જાય છે. અને એનું મૂળ કારણ પણ પહેલાં તો પૈસો જ છે. બીજું ઘણા બધાના સંબંધમાં તકલીફ આવવા માંડી છે, હસબન્ડ વાઈફના સંબંધમાં, મા બાપના સંબંધમાં, પિતા પુત્રના સંબંધમાં. હવે એના લીધે એ લોકો સારું જીવન જીવી નથી શકતા. તો આ મનને શાંત રાખવા માટે કોઈ પણ વ્યક્તિએ શું કરવું જોઈએ? જનરલી એવું છે કે ક્રોધ આવવાના 3 કારણ છે. પહેલા નંબરનું કારણ એ છે કે ક્યાંક મારો પોતાનો જિદ્દી સ્વભાવ છે અને એ જિદ્દી સ્વભાવના કારણે કરી અને એને એમ જ છે કે દુનિયા મારા પ્રમાણે જ ચાલવી જોઈએ, ઘરના વ્યક્તિઓએ મારા પ્રમાણે જ ચાલવું જોઈએ. આવી કંઈક એના જિદ્દી સ્વભાવના કારણે એને ક્રોધ આવી જાય છે. બીજું ક્રોધનું કારણ એ છે કે અમે અમારા વિચારોમાં જીવીએ છીએ, પણ સામેવાળાના એટીટ્યુડને, સામેવાળાના એપ્રોચને, સામેવાળાના એંગલને કે સામેવાળાના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયાસ નથી કરતા. જેમ કે તમે ઘરે ગયા હો, તમે ફોન કરીને ઘરે કહી દીધું છે કે ભાઈ આજે મારે બહાર જવું છે અને મને 1 વાગે તમે જમવાનું તૈયાર કરી દેજો. પણ તમારા ધર્મપત્ની જો 1 વાગે રસોઈ તૈયાર નથી કરી શકતા તો તમારે એટલું ચોક્કસ માનવું પડે કે મારા ધર્મપત્ની એ મારા દુશ્મન તો છે નહીં. તો મારે ત્યાં જઈને ક્રોધ કરતા પહેલા એવું પૂછવું જોઈએ કે ભાઈ શું તમારે કોઈ કામ આવી ગયું હતું કે 1 વાગે રસોઈ નથી બની? જો તમે તમારા ધર્મપત્નીના એ દ્રષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરશો તો ચોક્કસ તમને ક્રોધ નહીં આવે. એટલે ક્રોધ આવવાનું બીજું કારણ એ છે કે અમે સામેલા વ્યક્તિને અમારા ક્યાંક ગુલામ અને ક્યાંક અમે અમારા એવા બંધન કરતા વ્યક્તિને માનીએ છીએ અને એના દ્રષ્ટિકોણને સમજવાનો પ્રયાસ નથી કરતો. અને ત્રીજું કારણ એ છે કે માણસ
ની પોતાની ફિઝિકલ તાકાત કે સાયકોલોજી તાકાત કરતા એ વધારે કાર્ય કરે છે. અને એ કાર્ય કરવાના કારણે કરીને એને જે સ્ટ્રેસ પહોંચે છે એ સ્ટ્રેસના કારણે એને ચીડચીડ સ્વભાવ થઈ જાય છે અને એનાથી પણ એને ગુસ્સો વગેરે વધારે આવે છે. કદાચ ભારતીય સંસ્કૃતિના તમામ સંતોની એવી માન્યતા છે ચોક્કસપણે કે જો તમારે તમારા જીવનમાં સંબંધોને ટકાવવા હશે કે તમારે તમારા જીવનમાં પ્રફુલ્લિતતા લાવી હશે તો તમારે સામેલા વ્યક્તિના દ્રષ્ટિકોણને પણ સમજવાનો પ્રયાસ કરવો પડશે. તમારે તમારી શક્તિ પ્રમાણેની જ કાર્ય નું કામ તમારે વિચારવું જોઈએ, એનાથી વધારે તમારે ન કરવું જોઈએ. અને ત્રીજા નંબરની અંદર તમારે દરેક ઠેકાણે ફાવશે ભાવશે અને ચાલશે એક કોમ્પ્રોમાઇઝ અને લેટગો કરવાની બુદ્ધિ તમારી અંદર હોવી જ જશે, તો જ તમે આમાંથી બહાર આવી શકશો. અને આજે જે તમે સંબંધો વિશેની વાત કરી, તો સંબંધોને અત્યારે ખાટા કરવા માટે પણ 3 પરિબળો મુખ્ય કામ કરી રહ્યા છે. એક તો પહેલા નંબરની અંદર મોબાઈલે એટલા બધા સંબંધોને અત્યારે ખાટા બનાવી દીધેલા છે કે ક્યાંક સોશિયલ મીડિયા અને એના માધ્યમે એ ગ્રુપો બની જાય છે ચેટિંગ આદિના કારણે. એમાં કેટલાક સંબંધોમાં તિરાડ પડે છે. મોબાઈલનો સદુપયોગ હોય ત્યાં સુધી વાંધો નથી, પણ જ્યાં મોબાઈલનો દુરુપયોગ થવા માંડે છે ત્યારે આ વસ્તુ સર્જાય છે. બીજા નંબરની અંદર જોવા જઈએ તો સંબંધોની અંદર ક્યાંક સ્વાર્થની ખટાશ ભળે છે. એટલે વ્યક્તિને પોતાનો સ્વાર્થ હોય છે ત્યારે એની આખી વાત કરવાની શૈલી અને એની સાથે રહેવાની શૈલી જુદી હોય છે. અને કામ પતી જાય છે પછી એની આખી શૈલી બદલાઈ જાય છે. તો આવી ક્યાંક સ્વાર્થ ખટાશના કારણે પણ સંબંધોમાં તિરાડ પડી રહી છે. અને ત્રીજા નંબરમાં વ્યક્તિને ફ્રેન્ડ સર્કલ માટે બહુ પહોળા થવું છે. મારા ફ્રેન્ડના ત્યાં આ છે, મારા ફ્રેન્ડના ત્યાં આ છે, તો ત્યાં એ ફ્રેન્ડ માટે ઉજાગરા કરે છે. રાતના 2 વાગે 3 વાગે 4 વાગ્યા સુધી એ ફ્રેન્ડ્સ માટે બધું કરવા તૈયાર છે, પરંતુ સમાજ અને પરિવાર માટે રોજ દિવસની અંદર 20 મિનિટ આપવા તૈયાર નથી. એના માટે જૈન સમાજ માને છે અને આપણી હિન્દુ સંસ્કૃતિ પણ માને છે અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ આ બધી વસ્તુ જોવા માટે મળે છે કે ઘર સભા રોજ ઘર પરિવારના બધા વ્યક્તિઓએ ભેગા મળીને રાતના મોબાઈલ બંધ હોય, ટીવી બંધ હોય અને 20-25 મિનિટ માત્ર એક મુક્ત મને ચર્ચા થાય. જો પરિવારના બધા વ્યક્તિઓ એ દિવસમાં એક વારનું ભોજન સાથે લે, એક વખત ઘરની અંદર આવી રીતના 20 મિનિટ માટે સભા ભરે, તો ચોક્કસ ફરીથી એ પરિવારના સંબંધોની અંદર જે તિરાડો અને દરાડો પડી છે એ સંધાઈ અને એ એક ઘર પણ એક મંદિર સમાન બની શકે છે. કેમ કે ઘણા માણસો તો એવું જ સમજે છે કે જાણે અમે ઘરમાં રહીએ છીએ કે ધર્મશાળામાં. એ જ ખબર પડતી નથી. ઘરની બધી જ જવાબદારીઓ ઘરના મેમ્બરો એકબીજાના માથે ઠોકી બેસાડતા હોય છે. તો ક્યારેક એવું બનતું હોય છે કે બસ ઘરમાં જમવા માટે આવવું અને સુવા માટે આવવું, બાકીના સમયે બહાર રહેવું. તો ઘર સાથેની કેટલીક ચર્ચાઓ પણ કરતા નથી હોતા. એના કારણે પણ ઘરવાળાને એકબીજાની સાથે એવું લાગે છે કે એ મને નથી સાંભળતા, હું તમને નથી સાંભળતો. આવા પરસ્પર એકબીજાને નથી સાંભળવાની જે ગલતફહેમીઓ ઊભી થાય છે, એનાથી પણ આ મુસીબતો સર્જાય છે. અને ત્રીજા નંબરમાં કદાચ એવું કહી શકાય કે ભારતીય સંસ્કૃતિની અંદર સૌથી વધારે ખર્ચો એ સ્ત્રી જાતિનો હોય છે. આભૂષણ, કપડા કે મેકઅપ આદિ કોસ્મેટિક વસ્તુથી લઈને, છતાં પણ આપણા દેશની એક પરંપરા હતી કે જે પુરુષ એક સ્ત્રીનો હાથ પકડી લે તો જિંદગીભર માટે એના તમામ ખર્ચાને એ પહોંચી વળતા હતા. પણ એ સ્ત્રી ઘરને સંભાળતી હતી. ગૃહિણી ગૃહમ ઉચ્યતે. પરંતુ આજે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે સ્ત્રીઓ પણ જ્યારે જોબ કરવા માટે જાય છે ત્યારે સ્ત્રીને પણ બેવડું બર્ડન પડે છે, ડબલ સ્ટ્રેસ પડે છે. અને એ સ્ટ્રેસના કારણે કરીને સ્ત્રી વર્ગની અંદર પણ ક્યાંક ક્રોધ આવી જાય છે. બીજા નંબરમાં સ્ત્રી વર્ગને એક અભિમાન પણ આવી જાય છે. અને છેલ્લે પછી સ્ત્રીને પણ ઘરનો લોડ એટલો બધો વધી ગયો હોય છે કે એનાથી સ્ત્રીનો સ્વભાવ પણ ચીડચીડિયો થઈ જાય છે અને પરિવારની અંદર જે મધુરતાઓ છે એ મધુરતા ખતમ થઈ જાય છે. કેમ કે સ્ત્રી ક્યારે પણ જોબ કરશે તો પણ પુરુષ એના અમુક કામો તો નથી જ કરવાના. જેવી રીતના કે
કામવાળી રાખીએ છીએ, વાસણવાળી, કપડાવાળી, કચરા પોતાવાળી કામવાળી રાખી છે. પરંતુ એવું બન્યું કે એક દિવસ બંને વ્યક્તિ જોબ પર ગયા છે અને ઘરે આવ્યાને ખબર પડી કે કામવાળી આવી નથી. તો એ વખતે પુરુષ એમ નથી કહેવાના કે ભાઈ તું કપડાં ધોઈ નાખ તો વાસણ ધોઈ નાખું, કે તું રસોઈ બનાવી દે તો કચરા પોતું કરી દઉં છું. ત્યારે ડબલ સ્ટ્રેસ એની પર આવવાથી ક્યાંક આવી રીતના પણ સંબંધોની તિરાડનું કારણ બન્યું છે. અને ક્યાંક દરેક સમીકરણો અમે પૈસા સાથે મેળવવાના પ્રયાસ કરીએ છીએ, એના કારણે પણ આવું વસ્તુ બને છે. એટલે હું માનું છું કે સંબંધોની મધુરતાને વધારવા માટે મોબાઈલનો મર્યાદિત ઉપયોગ હોવો જોઈએ. સ્ત્રી હાઉસવાઈફ બનીને જ રહેવી જોઈએ, કારણ કે ઘરની પણ ઘણી બધી જવાબદારીઓ છે. દીકરાઓના સંસ્કારોથી માંડીને, વડીલોની વ્યાવસથી માંડીને, અને આપણા ત્યાં સ્ત્રી જ્યારે હાઉસવાઈફ બને છે ત્યારે એટલું ચોક્કસ છે કે ઘરમાં કરકસરને ગુણ છે. એટલે એ ઘરનું ઇકોનોમી લેવલ પણ ઉપર આવે છે, પણ જોબ કરનાર સ્ત્રીઓનું ઇકોનોમી લેવલ દિલ્હી ઉપર આવતું પણ નથી. તો આવા બધા ઘણા બધા પરિબળો આની પાછળ કામ કરતા હોય છે. એક વ્યક્તિ માટે, ગૃહસ્થ વ્યક્તિ માટે વધારે મહત્વનું શું, પૈસો કે પરમેશ્વર? એવું છે કે આપણા ત્યાં વેદ, પુરાણ અને જૈન શાસ્ત્રોની અંદર પણ બતાવ્યું છે કે ધર્મ પુરુષાર્થ, અર્થ પુરુષાર્થ, કામ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થ, આ 4 વસ્તુ માટે મહેનત કરવાની છે. એમાં પહેલા નંબરમાં ધર્મ પુરુષાર્થ રાખ્યો છે અને છેલ્લા નંબરમાં મોક્ષ પુરુષાર્થ રાખ્યો છે. ધર્મ પુરુષાર્થને સાપેક્ષ રહીને જો અર્થ પુરુષાર્થ કરવામાં આવશે તો ચોક્કસ એ માણસને ઘણી બધી સફળતા મળે છે. ધર્મ પુરુષાર્થને અપેક્ષિત રાખીને જો કામ પુરુષાર્થ આચરવામાં આવે છે તો એની પણ ઘણી બધી ઉપલબ્ધિઓ બતાવવામાં આવી છે. કારણ કે ધર્મ પુરુષાર્થ શું છે કે એ અમને કેવા માર્ગે ચાલવું અને કેવી રીતના ચાલવું. જેમ કે ધર્મ અમને વેપાર કરવા માટે દિવસમાં 6 કલાક વિધાન કરે જ છે, પરંતુ એની સાથે એ અમને ધર્મ એવું પણ કહે છે કે પૈસો નીતિમત્તાથી કમાઓ, ન્યાય સંપન્નતાથી કમાઓ, કોઈનું પડાવી નહીં લો, કોઈનું અણહકનું ના લઈ લો, તમને તમારા પુણ્ય જેટલું મળે છે. એટલે એની લોભ વૃત્તિ ઉપર એ અંકુશ લાવે છે અને એને ધર્મની અંદર પણ, ધર્મની સાથે સાથે એને વેપારની અંદર પણ સારા ભાવો અને સારા વિચારો અને સારું આચરણ રાખવા માટે એ એને જોડી રાખે છે. એવી જ રીતના ધર્મ પુરુષાર્થ સાથે કામ પુરુષાર્થ છે કે વ્યક્તિ ઈચ્છાઓ પણ એટલી જ કરે કે જે ઈચ્છાઓ એ મર્યાદા ધર્મને ના તોડતી હોય, જે ઈચ્છાઓ ક્યાંક વ્યક્તિના સદાચારને દૂષિત ના કરતી હોય. એટલે કે વ્યસનો છે, ફેશન છે, એ બધાના ક્ષેત્રોની અંદર પણ એ ધર્મને ધ્યાનમાં રાખીને એ બધી વસ્તુનું આચરણ કરે. આજે પૂર્વકાળની અંદર આપણા ત્યાં જે 4 આશ્રમ વ્યવસ્થા હતી કે ગૃહસ્થાશ્રમ, ત્યાર પછી વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાશ્રમ, તો આ બધી અવસ્થાઓ પણ એ અમને અમારી જાતને કેવી રીતના ઈચ્છાઓનો અનુરોધ કરવો એ અમને શીખવાડતું હતું. એટલે ધર્મ પુરુષાર્થ સાથે જો અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થ થાય તો ચોક્કસપણે એનું પુણ્ય પણ વધે છે અને એને જીવનમાં સફળતા પણ મળે છે. એટલે જેટલી જરૂરિયાત તમને પૈસાની છે, સાધનોની છે, કે જિંદગી જીવવા માટે જે આવશ્યક વસ્તુઓની છે, એની સાથે જો ધર્મનું બેલેન્સ રાખવામાં આવશે, કેમ કે તમારા સંસારિક જીવનશૈલીની અંદર ક્યાંય કરતા ક્યાંય પુણ્ય ઉપાર્જન કરવા માટેની કોઈ ફેક્ટરી છે નહીં, એ ધર્મના ક્ષેત્રમાં જ મળે છે. એટલે ધર્મ પુણ્યને ઉત્પન્ન કરે છે અને એ પુણ્યના માધ્યમે તમને વેપાર આદિની અંદર સફળતા મળે છે. એટલા માટે ધર્મ સાપેક્ષ અર્થ પુરુષાર્થ હોવો જોઈએ. બંનેને ન્યાય આપવાનો છે. જે 2 ત્રાજુ છે એ બંને ત્રાજુની અંદર કોઈ પણ ત્રાજુ નમી ન જાય, કેમ કે જે બાજુ નમશે તો એનું ઓપોઝિટ સાઈડનું જે ત્રાજુ છે ઊંચું થયા વિના રહેવાનું નથી. એટલે બંનેને સાથે લઈને ચાલે તો ચોક્કસ એની જિંદગીમાં એને ક્યાંય તકલીફ ના પડે. મારા સાહેબ, સંસારમાં રહીને, વેપાર કરીને સૌથી સરળ રસ્તો કયો છે ભક્તિનો? સૌથી સરળ રસ્તાની અંદર એક તો આ જગતની અંદર ઈશ્વર ઉપરની શ્રદ્ધા, આ પહેલા નંબરનો સરળ રસ્તો છે. માણસ ગમે એટલું સવારથી સાંજ સુધીની અંદર એ પ્રયત્ન કરે છે, કે મહેનત કરે છે, કે ધમ પછાડા કરે છે,
પરંતુ એને એના પુણ્ય જેટલું જ મળે છે. આજે તમે વ્યવહારિક જગતની અંદર એ વસ્તુ જોવો છો કે એક કન્સ્ટ્રક્શન લાઇનમાં કામ કરનારા મજૂર જે દાહોદ આદિના મામાઓ જે છે એ સવારથી સાંજ સુધી, એટલે કે સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આટલી બધી મહેનત એ કરે છે. 8-8, 10-10 કલાક સુધી મજૂરી કરે છે. ઈંટ, સિમેન્ટ, રેતી, કપચીના આટલા તગારા ઉચકે છે અને 10-10, 12-12 માળ સુધીના બિલ્ડિંગોમાં એ પ્રયત્ન કરે છે. છતાં એને તો સાંજ પડે માત્ર એનો 400 રૂપિયાનો રોજ જ મળે છે. ક્યાંક એ વખતે સિવિલ એન્જિનિયર જે સુપરવાઇઝિંગ કરતો હોય છે એના ડાયરેક્શનમાં, તો એને પણ મહિને 25,000 રૂપિયા જ મળતા હોય છે. પણ એસી ઓફિસમાં બેસીને જે બિલ્ડર્સ વ્યક્તિ છે, જે એનું આયોજન કરે છે, એ માણસ લાખો રૂપિયા કમાય છે. તો એટલું બહુ સ્પષ્ટ આપણે માનવું જ પડશે કે મહેનત મજૂરી કરવાથી આપણને પૈસો મળે છે એવું નથી, પરંતુ એની સાથે થોડીક ઉપરવાળા પર શ્રદ્ધા રાખવી પડશે કે ભાઈ મને પુણ્યના આધારે મળશે, એટલે મારે પુણ્યને અર્જન કરવા માટેનો પ્રયત્ન કરવો પડશે. એટલે સરળ જિંદગી જીવવા માટે પહેલા નંબરમાં શ્રદ્ધાની આવશ્યકતા છે. બીજા નંબરમાં સદાચાર તો દરેક ઠેકાણે જોઈશે, સદાચારની આવશ્યકતા છે. ત્રીજા નંબરમાં સત્સંગ 2 પ્રકારે થાય છે. યા તો તમે સારા પુસ્તકોનું વાંચન કરો છો તો એ પણ એક પ્રકારનો સત્સંગ છે જ્ઞાન સાથેનો, અને ક્યાંક તમે સંતોના પ્રવચનો આદિમાં જાઓ છો તો એ સંતો દ્વારા પણ તમને જે મેસેજ મળે છે એ પણ એક સત્સંગ છે. એટલે સરળ જિંદગી જીવવા માટે ત્રીજા નંબરમાં સત્સંગ બહુ મહત્વની વસ્તુ છે. અને ચોથા નંબરમાં સ્નેહભાવ, કુટુંબને સ્નેહભાવ. કુટુંબમાં જો સ્નેહભાવ નહીં હોય તો તમે ક્યાંય આગળ વધી નહીં શકો. કેમ કે મોર છે ને એ પોતાના પીછાથી રળિયામણો છે. જો પીછા ના હોય તો મોરની કોઈ કિંમત નથી. એવી જ રીતના જો તમે પરિવાર સાથે સંકળાયેલા નહીં હો, તમે સમાજ સાથે નહીં સંકળાયેલા હો, તમે તમારા સગા સ્નેહી સ્વજન સાથે જો સંકળાયેલા નહીં હો તો આપણી કોઈ શોભા થવાની નથી. તો આ 4 વસ્તુનું જો માધ્યમ લેવામાં આવે તો જિંદગી બહુ સરળ સ્મૂથલી ચાલે છે. અને કદાચ એ વખતે એના દુઃખના ભાગીદાર થવા વાળા વ્યક્તિ પણ મળશે, એને સહાનુભૂતિ બતાવવા વાળા વ્યક્તિ પણ મળશે, અને ક્યાંક એના જીવનની અંદર ક્ષમતાની પણ પ્રાપ્તિ ચોક્કસ થશે. કેમ કે આજે સૌથી મોટું દુઃખ માણસના જીવનમાં હોય તો સહનશીલતાનો અભાવ છે. જ્યારે એ જોઈન્ટ ફેમિલીની અંદર કે પરિવાર સાથે રહે છે અથવા તો પરિવારથી જોડાયેલો રહે છે ત્યારે એનામાં સહનશીલતા વધે છે. કેમ કે એનું દુઃખ એ વેચી લેવા માટે ઘણા બધા વ્યક્તિઓ હાજર હોય છે. તો આવી રીતના આ 4 ફેક્ટરથી માણસ સારી રીતના જિંદગી જીવી શકે એવું મારું માનવું છે. હવે મારા સાહેબ એક આઉટ ઓફ કન્ટેક્સ પ્રશ્ન છે, બહુ વર્ષોથી મારા મગજમાં છે, ઘણા બધાના મગજમાં હશે પણ ખરો. ભગવાને આપણને જન્મ આપ્યો તો ભોગવવા માટે આપ્યો એવું માનવું છે ઘણા બધાનું. જૈન ધર્મમાં ભોગવવાની જગ્યાએ જપ, તપ, ત્યાગ એનું પ્રમાણ વધારે છે. બીજું મેં જોયું નાના છોકરા છોકરીઓ બહુ નાની ઉંમરમાં દીક્ષા લઈને સંસાર છોડે છે, એવું કેમ? પણ એમાં મહત્વની વસ્તુ એ છે કે ભગવાને આપણને મોકલ્યા એ વાત બરોબર છે, પરંતુ એ પણ એક વસ્તુ આપણે સમજવા જેવી છે કે આપણે ક્યાંક થોડા ગલત ફહેમીમાં છે. ઈશ્વર જ્ઞાતૃત્વવાદ છે આપણા ત્યાં, ઈશ્વર કર્તૃત્વવાદ નથી. જો ઈશ્વરે દુનિયા બનાવી હોત તો ઈશ્વર તો દયાળુ હતો, ઈશ્વર તો કરુણાળુ હતો. તો ઈશ્વરે કોઈને સુખી, કોઈને દુઃખી, કોઈને રોગી, કોઈને નિરોગી, કોઈને સ્વજન વિહીન, તો કોઈને સ્વજનોનો બહુ મોટો પરિવાર આપ્યો. આવું ઈશ્વર ક્યારે પણ પક્ષપાત કરત નહીં. પણ ઈશ્વર તો અમને દુનિયા કેવી છે એ બતાવવાનો પ્રયાસ કર્યો છે. એટલે પહેલા નંબરમાં આપણે ઈશ્વર જ્ઞાતૃત્વવાદને સ્વીકારવો પડશે કે આ દુનિયાને ચલાવનાર તત્વ કર્મ નામની વસ્તુ છે. અને દુનિયાના તમામ દર્શનો, બૌદ્ધ દર્શન હોય, વૈશેષિક દર્શન હોય, સાંખ્ય દર્શન હોય, તમામ દર્શનકાર કર્મને માને છે. ખાલી માત્ર બધા શબ્દો અલગ અલગ વાપરે છે. કોઈ કિસ્મત કહે છે, કોઈક એને કર્મ કહે છે, કોઈ એને ભાગ્ય કહે છે, કોઈ એને નસીબ કહે છે, તો કોઈ એને પુણ્ય કહે છે. આવી રીતના અલગ અલગ શબ્દોથી એને નવાજે છે. પણ મૂળભૂતમાં કર્મ છે, મારા કર્મ. તો મારા કર્મ સારા છે ખોટા છે એ દ્રષ્ટિ કેળવવાની વાત અમને ઈશ્વરે શીખવાડી છે. બીજા નંબરમાં
ભોગવવા માટે દુનિયામાં આવ્યા છીએ એવું પણ નથી. કે કારણ કે ભોગવવાની વાત જો કરીએ તો કદાચ મનુષ્ય કરતા તિર્યંચના ભાવમાં મનુષ્ય ભાવ કરતા વધારે અમને ત્યાં સાધનો મળતા હતા. જેમ કે મનુષ્યને તો વ્યક્તિનું બંધન છે, સ્થાનનું બંધન છે, સમયનું પણ બંધન છે. પણ જે પશુ યોનિમાં જે પ્રાણી વગેરે જે રહેલા છે, કૂતરા છે, બિલાડી છે, ઉંદર છે કે ગાય છે, જેને કોઈ વ્યક્તિનું બંધન નથી, એ ગમે તે વ્યક્તિની સાથે ગમે તે ભોગ ભોગવી શકે છે. બરોબર છે. એ ગમે ત્યાં એને કોઈ સ્થાનનું પણ બંધન નથી. એ ચોરાયા ઉપર બી ભોગ ભોગવી શકે છે અને એ ખૂણામાં પણ ભોગ ભોગવી શકે છે. તો ક્યાંક એને સમયનું પણ કોઈ બંધન નથી. એટલે ભોગવવા માટે તો મનુષ્ય કરતા પણ તિર્યંચના ભાવમાં પ્રાણીના ભાવની અંદર વધારે ભોગવવાના સાધનો હતા. મનુષ્ય તો કદાચ રોટલી જ ખાતો હશે, પણ પશુ તો એઠવાડ પણ ખાય છે અને ઘાસ પણ ખાય છે. એ જો ઝાડના પાંદડા પણ ખાય છે તો એ કદાચ કોઈનો પડેલી વિષ્ટા પણ ખાઈ લે છે. એટલે ભોગવવા માટે નથી, પણ ભોગવવાની સાથે વિવેક હોવો બહુ જરૂરી છે. એટલે ભગવાને અમને એક વસ્તુ કીધી છે કે દુનિયામાં તું ગમે તેમ જીવ. ભગવાને આપણને 5 ઇન્દ્રિયો આપી છે: સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય એટલે શ્વાસ, ચક્ષુરેન્દ્રિય અને કર્ણેન્દ્રિય. તો આ 5 ઇન્દ્રિયોની અંદર ભગવાને અમને એક શબ્દ આપ્યો છે કે તું બધામાં વિવેક રાખજે. જો તું વિવેક ચૂકી જશે તો તું બધે માર ખાઈ જશે. એટલે ત્યાગ એટલા માટે કરવાની જરૂરિયાત પડે છે કે જ્યાં સુધી પુણ્ય છે ત્યાં સુધી તો અમને મળે છે, પણ ક્યારેક પુણ્ય નહીં હોય ત્યારે અમને પદાર્થ કે વસ્તુ નહીં મળે તો અત્યારથી અમારે એના વિના જીવવાની પણ એક આદત, એક હેબિટ પાડવી પડશે. કેમ કે આપણા ત્યાં નીતિશાસ્ત્રમાં પણ કીધું છે કે દુઃખમાંથી સુખ પચાઈ જણાય છે, પણ સુખમાંથી દુઃખ પચાવવું બહુ અઘરી વસ્તુ છે. આજે એક માણસ કરોડપતિ છે, પણ 10 વર્ષે એના ભાગ્યનું પાસું બદલાઈ ગયું, અને જો એ કરોડપતિમાંથી રોડપતિ આવી જશે તો ક્યાં તો એ આપઘાત કરી લેશે અને ક્યાં તો એ વ્યક્તિ ડિપ્રેશનમાં આવી જશે. પણ જો એને કરોડપતિ બન્યા પછી પણ બહુ સાદગાઈ ભરી જિંદગી અને ત્યાગમય જીવન કે જપમય જીવન વ્યતીત કર્યું હશે તો કરોડ રૂપિયા હશે ત્યારે છકી પણ નહીં જાય વ્યસન ને ફેશનની અંદર. અને જ્યારે એની પાસે કરોડ રૂપિયા નહીં હોય ત્યારે પણ એ પોતાની જિંદગીમાં એ દુઃખના દિવસોને પણ પચાવવા માટેની સક્ષમતા ધરાવશે. એટલે જૈન દર્શન એમ કહે છે કે પરિસ્થિતિ કાયમ માટે એક સરખી રહેતી નથી. પરિસ્થિતિ ક્ષણે ક્ષણે બદલાય છે. અત્યારે મને કોઈ રોગ નથી, પણ કાલે સવારે હું ઉઠું ને મારા શરીરમાં 10 મહારોગો પણ ઉત્પન્ન થઈ શકે છે. તો એ રોગ સામે પણ કેમ લડવું એની તૈયારી મારી પાસે હોવી જોઈએ. આજે કદાચ હું મારી ગાડીમાંથી નીચે પગ નીચે નથી મૂકતો, પરંતુ કાલે એવું પણ બને કે મારે સાયકલમાં જવાના પણ પૈસા મારી પાસે ના હોય, તો એ સુખમાંથી પણ દુઃખ પચાવી શકે એના માટે જૈન દર્શનની અંદર આવા બધા ત્યાગના જુદા જુદા આયામો છે. અને જૈન દર્શનમાં અત્યારે જે નાની ઉંમરે જે દીક્ષા આદિ જે લઈ શકે છે એનું મુખ્ય કારણ એ છે કે જૈન દર્શન સૌથી વધારે સંસ્કાર ઉપર ફોકસ કરે છે અને સૌથી વધારે શ્રદ્ધા ઉપર ફોકસ કરે છે. અને શ્રદ્ધા અને સંસ્કારના બળ ઉપર એ જે જ્યારે શાસ્ત્રોનો અભ્યાસ કરે છે ત્યારે એને એવું લાગે છે કે જીવનમાં સાધનો વચ્ચે જીવવામાં જે મજા નથી એ મજા કદાચ વિના સાધનની જિંદગીમાં અધ્યાત્મની અનુભૂતિ એ વધારે આનંદકારી બને છે. એટલે એમને જ્યારે અધ્યાત્મની સમજણ મળે છે ત્યારે આવા નાના નાના વ્યક્તિઓ દીક્ષિત બને છે. બાકી એમને પણ નાના વ્યક્તિઓને દીક્ષા અપાતી નથી. એમને 1 વર્ષ 2 વર્ષ માટે પણ ટ્રેનિંગ આપવામાં આવે છે. એ ગૃહસ્થ જીવનની અંદર જ અમારા જેવું જીવન ચાલે, એટલે કે એને પણ ગાડીમાં બેસવાની કોઈ છૂટ ના હોય, એ અમારી સાથે પગપાળા વિહાર કરે. એમને પણ જેના ઘરે જમવા માટે મોકલે ત્યારે એના ઘરે જે જમવાનું બનાવ્યું હોય એ જ જમવાનું ચલાવી લેતા શીખે, પોતાનું કાર્ય જાતે કરતા શીખે, લાઈટ પંખા વિના જીવતા શીખે, પૈસા વિના જીવતા શીખે. આવી એને અમે 1.5-2 વર્ષની ટ્રેનિંગ આપીએ છીએ. એ ટ્રેનિંગની અંદર જ્યારે એ પરિપક્વ બને છે ત્યાર પછી જ અમે એને દીક્ષા આપતા હોઈએ છીએ. કોઈ પણ બાર દીક્ષાઓ પ્રલોભનથી થતી નથી હોતી કે ખાલી માત્ર રાગથી કે મારા સાહેબ ગમી ગયા અને એ દીક્ષા લઈ રહ્યો છે, એવું ક્યારે પણ હોતું નથી.
એ નાના બાળકને પણ બધી સમજણ આપવામાં આવે છે કે ભાઈ તું જે દિવસે સંસારનો ત્યાગ કરશે ત્યારે તું તારા માતા પિતાને નહીં મળી શકે, ત્યારે તું તારી માતાને સ્પર્શ નહીં કરી શકે. આવા બધા જ આચારો એને સમજાયા પછી એ વ્યક્તિ તૈયાર થતો હોય છે અને નાનપણથી જ પછી એને આધ્યાત્મિક જીવનમાં પ્રવેશ કરવો હોય છે અને ક્યાંક પૂર્વભાવના સંસ્કારો પણ એની અંદર કામ કરી જાય છે. એવું નથી 100 બાળકો જ્યારે અમારી પાસે આવે છે એમાંથી આવા 1 કે 2 જ બાળકોને સંયમ લેવાનો ભાવ જાગે છે કે જૈન દીક્ષા અંગીકાર કરવાના વિચારો આવે છે. બાકી 98 સંસ્કારો લઈને જાય છે પણ સંયમ અંગીકાર કરતા નથી. મારા જે પ્રશ્ન છે જેલસીના કારણે નથી પૂછતો, પણ તમારો એ જવાબ સાંભળીને લોકો એને અનુસરણ કરે અને જીવનમાં આગળ જાય એટલે પૂછું છું. જૈનો આટલા પૈસાદાર કેમ હોય છે? એમાં બહુ સરસ મજાની વાત તમે કરી. હવે એવું છે કે આપણા ત્યાં નીતિશાસ્ત્રમાં કહેવામાં આવે છે કે સંપત્તિના 3 જ રસ્તા છે: દાન, ભોગ અને નાશ. આના સિવાય ચોથો રસ્તો ક્યાંય કરતા ક્યાંય દુનિયાના કોઈ ખૂણામાં બતાવ્યો નથી. એટલે ક્યાં તો તમે સંપત્તિને ભોગવી લો મતલબ તમે સારું મકાન બનાવી લો, સારું ભોજન કરી લો, સારા કપડાં પહેરી લો, તો તમે ભોગના માર્ગે એ સંપત્તિ વાપરી લો તો એ સંપત્તિ તમારી થઈ શકવાની છે. બાકી તમે સંપત્તિને દાનના માર્ગે વહાવી દો, મંદિર બનાવી દો, ક્યાંક તમે એ ઉપાશ્રયો બનાવી દો, સ્કૂલો બનાવી દો, હોસ્પિટલો બનાવી દો, આવું બધું બનાવીને ક્યાં તો તમે એને દાનના માર્ગે વહાવી દો તો બરોબર છે. બાકી સંપત્તિનો ત્રીજો રસ્તો નાશ ઉભેલો છે. નાશ એટલે શું કે એ સંપત્તિ કે તમારા ઘરમાં 500 નું બંડલ પડ્યું હોય અને સડી જાય છે એવી રીતના નાશ નથી થતો, પરંતુ એનો નાશ જુદી રીતના થતો હોય છે કે ક્યાં તો એના ઘરમાં એવી મોટી બીમારી આવે કે જે બીમારીની પાછળ 5, 15, 20 લાખ રૂપિયા એના વપરાઈ જાય, તો ના તો એને ભોગવ્યા, ન તો એને દાનમાં આપ્યા અને એ મેડિસિનની અંદર વપરાઈ ગયા. ક્યાંક એના ત્યાં ઇન્કમ ટેક્સની રેડ પડી, ક્યાંક એના ત્યાં જીએસટીની રેડ પડી, ક્યાં તો એને કોઈકને વ્યાજે રૂપિયા આપ્યા હતા અને એ વ્યાજે રૂપિયાવાળા વ્યક્તિએ હાથ ઊંચા કરી દીધા અને એને નાવાના દિવસો આવી ગયા. તો આવી રીતના પણ એની સંપત્તિનો નાશ થતો હોય છે. એટલે આ 3 માર્ગની અંદરથી એક માર્ગ અમારે ચોઈસ કરવાનો છે. એમાં સાધુ સંતો સતત એમ કે છે કે ભાઈ સંપત્તિ, કેમ કે પૈસાને 3 કલંક છે. પૈસાનું પહેલું કલંક એ છે કે અમે એમ કહીએ છીએ કે પૈસો મારો છે, પણ ક્યારે પૈસો એમ નથી કહેતો કે આ સ્વામી મારા છે. પહેલું કલંક પૈસાને એ છે. પૈસાને બીજું કલંક એ છે કે પૈસો આ ભાવમાં અહીંયા જ મૂકીને જવાનો છે, એ પરભાવમાં સાથે આવતો નથી. પરભાવની અંદર માત્ર પુણ્ય અને પાપ જ સાથે આવે છે. એટલે પૈસાને બીજું કલંક આ છે. અને ત્રીજું કલંક એ છે કે પૈસાને ઉપાર્જન કરવા માટે તો પરસેવો પાડવો જ પડે છે, પણ ઉપાર્જન કર્યા પછી એ પૈસાને ટકાવવા માટે પણ એટલો જ પરસેવો પાડે છે અને એ પૈસો કોઈ ન લઈ જાય એને સુરક્ષિત રાખવા માટે પણ એટલું જ દિમાગ એને વાપરી અને એટલો જ પરસેવો પાડવો પડતો હોય છે. એટલે જૈન સાધુ સંતો એ નિષ્પરિગ્રહી છે અને એ સતત શ્રાવક વર્ગને એની અસારતા સમજાવે છે કે ભાઈ તમે અહીંયાથી મરી જશો તો કદાચ જેવા તમે મરી ગયા, ભલે તમે કુર્લોનના ડલ્લોકના ગાદલા ઉપર સૂતા છો, તો એ વખતે જેવું ડોક્ટરે કહી દીધું કે આઈ એમ સોરી, એટલે ઘરના 5 વ્યક્તિ એમ જ કહેશે કે ભાઈ પહેલા એને ગાદલા પરથી નીચે જમીન પર સુવાડી દો. કેમ કે નહીતર ગાદલું ફેંકી દેવું પડશે. એટલે એ ગાદલું ફેંકવા માટે પણ તૈયાર નથી. ક્યાંક એના આંગળીની અંદર વીંટી પહેરી હશે અને એ વીંટી શરીર ફૂલી જવાના કારણે નીકળતી નહીં હોય તો એમ કહેશે કે સોનીને બોલાવી અને સૌથી પહેલા કાતરથી વીંટી કાપી લો. તો એની પાછળ એટલું પણ કોઈ જવા દેતું તો છે નહીં. આવી અસારતા જૈન સાધુ ભગવંતો વારંવાર એમને સમજાવે છે પ્રવચનના માધ્યમે. એના કારણે જૈન ધર્મના અનુયાયીઓ વધુમાં વધુ ચેરિટી કરે છે અને એ ચેરિટી કરવાના કારણે દાન એક એવી વસ્તુ છે કે જેમ ખેડૂત પાસે ખાવાના 10 કિલો પણ દાણા ન હોય, પણ જ્યારે ચોમાસું આવવાનું હોય એની પહેલા એ 10 કિલો દાણાને વાવે છે. એને ખબર છે કે હું ભૂખ્યો રહીશ ને તો પણ આ 10 કિલો દાણા મેં જે વાવ્યા છે એ 10 કિલો દાણા એ મને 10 ટનના રૂપમાં મને પાછા મળવાના છે. એટલે આ ચેરિટી કરવાના માધ્યમે એ પૈસાનું વાવેતર કરે છે અને એનાથી એમને વધુ ને વધુ પૈસા પ્રાપ્ત થાય છે. આજે ગુજરાતમાં લગભગ 850 જેટલી પાંજરાપોળો ગૌશાળાઓ છે કે જેમાં ઘણા બધા હિન્દુ સમાજના ઘણા બધા ફિરકાઓ જોડાયેલા છે.
પરંતુ એમાંથી લગભગ 70% ડોનેશન જૈનો દ્વારા પણ અપાય છે. તો આવી ચેરિટીના કારણે જૈનો પાસે એ પૈસો વધે છે, કેમ કે પૈસો એ એક પુણ્યથી મળનારો પદાર્થ છે, અને પુણ્ય એ પાતાળ કુવા જેવું છે કે તમે જેટલું અંદરથી વધારે કાઢો છો એટલું પાણી અંદર નવું આવ્યા જ કરે છે. એટલા માટે જૈનો પાસે પૈસા વધારે છે એવું અમે સ્પષ્ટ જાણીએ છીએ. ગુરુજી, અમારી ચેનલનું નામ યોલો ટોક્સ છે. એનો મતલબ એવો થાય છે કે જીવન એક જ વાર મળતું હોય છે. બરોબર છે. તમામનું જીવન એકવાર મળ્યું છે, દરેક વ્યક્તિનું, તમારું મારું આમનું. એમને કેવી રીતે જીવવું જોઈએ? એટલે હું ઘણી વખત કહું છું કે જીવનની અંદર 3 તબક્કા છે: જન્મ, જીવન અને મૃત્યુ. જન્મ ક્યાં લેવો, ક્યારે લેવો, કેવી રીતના લેવો એ આપણા હાથની વાત નથી હોતી. સિઝરિયન જન્મ લેવાય કે આપણે નોર્મલી લઈએ, આપણે હોસ્પિટલમાં લઈએ કે કોઈ દાયણના હાથે જન્મ લઈએ, એ આપણા હાથની વાત હોતી નથી. બીજા નંબરમાં મૃત્યુ પણ એવી વસ્તુ છે, ક્યાં આવશે, ક્યારે આવશે અને કયા સંજોગોમાં આવશે એ પણ આપણા હાથની વાત નથી. તો આપણા હાથની વાત વચ્ચેની છે કે જે જીવન, એ વચ્ચેનો તબક્કો છે. બાકી જો જન્મ અને મરણ અમારા હાથમાં હોત તો અમે કદાચ જન્મ મુકેશ અંબાણીના ત્યાં જ માનતે, ક્યાં તો અમે એમ કહેતે કે અમારો ગૌતમ અદાણીના ત્યાં જન્મ થાય. અને જો મૃત્યુ માટે વાત હોત તો અમે એમ જ કહેત કે મને મોત આવે જ નહીં. એટલે જન્મ અને મરણ આ બે વસ્તુ અમારા હાથની વાત નથી. હવે અમારા હાથની વાત એક જ છે, વચ્ચે જીવન. હવે જીવન જીવવા માટેની જે શૈલીની વાત કરી છે, તો એની અંદર એટલી ચોક્કસ વાત કહી દઉં કે અમારા જીવનમાં અમારે સૌથી પહેલા પ્યોરિટીમય જીવન જીવવું જોઈએ. એટલે કે જીવન નક્કર જીવવું જોઈએ. અમારા હાથીના દાંત બતાવવાના જુદા ને ચાવવાના જુદા એવું ન હોવું જોઈએ. જીવનમાં તમારું જે યથાસ્થિત સ્વરૂપ છે એ પ્રમાણે જ તમે જીવો. તમે ક્યાંય કોઈ પ્રોપેગન્ડા નહીં કરો, તમે કોઈ શોષા નહીં કરો, કે તમે કોઈને છેતરવા માટેનો પ્રયાસ નહીં કરો. જે પણ જીવનમાં કરો એ નક્કર કરો, આત્માને સાક્ષીમાં રાખીને કરો. એટલે જીવનની અંદર જો પ્યોરિટી આવી જશે, આચારોની પ્યોરિટી, સંસ્કારોની પ્યોરિટી, શિક્ષણની પ્યોરિટી અને વિચારધારાની પ્યોરિટી આવી જશે તો જીવન જીવવામાં મજા બહુ આવશે. બીજા નંબરની અંદર પ્રાયોરિટી. અમારે કોને પ્રાયોરિટી આપવી જોઈએ? અમારી સામે ડગલે ને પગલે બબ્બે વસ્તુ સામે આવતી હોય છે. ક્યારેક શિક્ષણ ને સંસ્કારમાં આવશે, ક્યારેક ભોજન અને અમારા સ્વાસ્થ્ય અંગે. આવા બબ્બે વસ્તુ જ્યારે અમારી સામે આવે છે ત્યારે અમારે ભોજનને પ્રાયોરિટી આપી કે સ્વાસ્થ્યને પ્રાયોરિટી આપી? અમારે શિક્ષણને પ્રાયોરિટી આપી કે અમારે સ્વાસ્થ્યને પ્રાયોરિટી આપી? અમારે વેપારને પ્રાયોરિટી આપી કે અમારા સમાજના જે રિલેશન સંબંધો છે એને પ્રાયોરિટી આપી? અમારે અમારા જીવનમાં પૈસાને પ્રાયોરિટી આપી કે અમારે નીતિમત્તાને પ્રાયોરિટી આપી? આ જો એક આટલું વસ્તુ અમારા જીવનમાં સમજાઈ જાય કે જે સમય જેને પ્રાયોરિટી આપવાની છે એને જ પ્રાયોરિટી અપાય, બીજી કોઈ વસ્તુને પ્રાયોરિટી આપવાથી નુકસાન થતું હોય એવી વસ્તુને ભૂલે ચૂકે પણ પ્રાયોરિટી ન અપાય તો જીવન જીવવાની મજા આવે. અને ત્રીજા નંબરમાં પોસ્પોરિટી, એટલે કે ઉપયોગિતા. જીવનમાં ઉપયોગી બનવાનો પ્રયાસ કરો. ક્યારેય પણ અમે ને ઈશ્વરે ઉપરથી નીચે મોકલ્યા છે તો એટલા માટે મોકલ્યા છે કે અમે કોઈકને ને કોઈકને ઉપયોગી બનીએ. હમણાં કદાચ તમે સાંભળ્યું હશે કે ચીનમાં દુષ્કાળ પડ્યોનું કારણ એવું બન્યું કે ચકલીઓનો અભાવ. તો હવે ચીનના વ્યક્તિઓને આ વસ્તુ ખબર પડી, તો હવે એમને ચકલીઓનો ઉછેર કરવાની શરૂઆત કરી. તો એવું છે કે ચકલી પણ બહુ કામનું પ્રાણી છે, તો ઉંધઈ પણ કામનું પ્રાણી છે. એટલે દુનિયામાં જે પણ વસ્તુ સૃષ્ટિમાં છે એમાંથી કોઈ પણ વસ્તુ નકામી નથી. એટલે એ પણ આપણને ઉપયોગી બને છે, તો આપણે પણ એમને ઉપયોગી બનવું જોઈએ. એટલે જીવનની અંદર સંપત્તિ અમારી પાસે જરૂરિયાત કરતા વધારે આવે તો અમારે કોઈકને ઉપયોગી બનવું જોઈએ. ક્યાંક અમારી પાસે વેપારની અંદર જરૂરિયાત કરતા હવે વધારે સમય મળી રહ્યો છે તો સમાજને કે કોઈ ધાર્મિક સંસ્થાને અમારે સમયનો ઉપયોગિતા આપવી જોઈએ. એવી રીતના હું ઘણી વખત કહું છું કે જિંદગીમાં તમે જ્યારે પણ મરો ત્યારે એ વખતે તમને એમ લાગે કે ભલે હવે મને મોત આવી ગયું છે તો મારા જીવનમાં કશું જ બાકી નથી. એના માટે તમારે 4 પ્રકારની વસ્તુઓનું દાન આપવું જોઈએ. એક તો પહેલા નંબરની અંદર આપણે સંપત્તિનું દાન આપવાથી આપણને એમ લાગે છે કે મારી સંપત્તિ કોઈના દુઃખને દૂર કરવા માટે વપરાય છે. બીજા નંબરમાં સમયનું દાન, કે જે
અમારા જિંદગીમાં એ સમય ગયા પછી ફરી પાછો આવતો નથી. સમયનું દાન આપો. ત્રીજા નંબરમાં સમજણનું દાન આપો. આપણી પાસે જે પણ ફેક્ટરની સમજણ છે એ સમજણ અમે કાયમ માટે બીજાને ઉપયોગી બનાવવા માટે, સારી સલાહ આપવા માટે અમે વાત કરીએ. અને ચોથા નંબરમાં સંતતિનું દાન. સંતતિનું દાન એટલે અમારા પરિવારના દીકરાને અમે નાનપણથી એવી એક કટ્ટરતા અપાવીએ કે ભાઈ હું હિન્દુ છું તો મારે હિન્દુસ્તાનની રક્ષા કરવાની છે, મારે મારા દેશની રક્ષા કરવાની છે, મારે મારા પરિવારને સંભાળવાનો છે, મારે મારા ધર્મને સંભાળવાનો છે, મારે મારી ધર્મની સંસ્થાઓને સંભાળવાની છે. આવી રીતના ઉપયોગી બનવાનું છે. ખાલી આ જગતમાં હું ખાલી મારી પોતાની જિંદગી જીવવી એ તો પશુ જેવી જિંદગી છે. એટલે તો કબીરે પણ સરસ મજાની વાત કરી છે કે પશુઓ કી હોત પનૈયા, નરકા કછુઓ ન હોત, અગર નર ભજન કરત તો નર નારાયણ હોત. મનુષ્યની વેલ્યુ એટલા માટે જ છે કે મનુષ્ય આ જગતની અંદર બધાને ઉપયોગી બની શકે. તો આવી રીતના પ્યોરિટી, પ્રાયોરિટી અને પોસ્પોરિટી આ ત્રણ બહુ સંક્ષિપ્તની અંદર વાત કરું છું કે જો આ ત્રણ વસ્તુ પણ અમારા જીવનમાં આવી જાય તો ક્યાંક અમારું જીવન જીવવાની મજા અને અદા કંઈક બદલાઈ જાય એવું ચોક્કસ છે. મારા સાહેબ, તમે તમારો અમૂલ્ય સમય આપ્યો અને તમારી આ સંસ્કાર વાણી અમને આપી. અમારા દર્શકોને પણ એનો બહુ લાભ થશે અને મને ખાતરી છે કે આટલા બધા દર્શકો જોશે એમાં કોઈકનું જીવન તો બહેતર બનશે. ના ના, ચોક્કસ. અને હું તો કહું છું કે અમે જે દિવસે સંયમ અંગીકાર કર્યું ત્યારે અમને પણ પ્રભુએ એવું ચોક્કસ કીધું હતું કે માત્ર અમારી સાધના તો અમારે કરવાની જ છે, અમારા આચાર તો અમારે પાળવાના જ છે, પણ એની સાથે અમારા આચાર, અમારા વિચાર અને અમારી જે સાધના છે એ સાધનાનો લાભ દરેક વ્યક્તિને મળે. અને હું મારા પ્રવચનમાં વારંવાર કહું છું કે હિન્દુ કોઈ ધર્મ નથી, હિન્દુ એક સમાજ છે. હિન્દુસ્તાનમાં રહેલા અને હિન્દુસ્તાનની સંસ્કૃતિને અનુસરનારી જે જાતિ એનું નામ હિન્દુ જાતિ છે. એ હિન્દુ જાતિના પેટા ભેદો ઘણા બધા છે. કોઈક વૈષ્ણવ છે, એની અંદર કોઈક બ્રાહ્મણ છે, કોઈક શૈવ ધર્મી છે, કોઈ માહેશ્વરી ધર્મ પાળે છે, તો કોઈક વ્યક્તિ રામ સ્નેહી પંથને પણ માને છે. તો એવો જ એક હિન્દુ જાતિનો એક હિસ્સો છે કે જે જૈન ધર્મ પાળી રહ્યા છે. એટલે ધર્મ જૈન ધર્મ છે, બાકી આપણે બધા જ હિન્દુ છીએ. અને હિન્દુની પરિભાષા બહુ સરસ મજાની આપણા ત્યાં વેદ, પુરાણ અને અમારા ત્યાં પણ વાસુદેવ હિન્દી નામના ગ્રંથની અંદર બતાવ્યું છે કે હિન્દુ કોને કહેવાય. તો કે હિંસા દુનય ઇતિ હિન્દુ, જે હિંસા જોવીને દુઃખી થઈ જાય એનું નામ હિન્દુ છે. અને બીજા નંબરમાં હિન્દુની પરિભાષા બનાવી છે કે એક ભવાત અન્ય ભવાત હિંદયતે ઇતિ મન્યતે હિન્દુ, એટલે કે જે એક ભવની અંદરથી બીજા ભવમાં જવાનું જે માને છે એ વ્યક્તિ હિન્દુ છે. જો સમજી રાખો કે અમને અમારા પુનર્જન્મ અને પશ્ચાત જન્મ ઉપર વિશ્વાસ નથી તો ક્યાંક અમે ભલે જન્મ્યા છીએ હિન્દુ, પરંતુ ક્યાંક અમે વિચારધારાથી ક્રિશ્ચન અને મુસલમાન છીએ એવું માનવું પડે. કારણ કે આ જગતમાં ક્રિશ્ચન અને મુસલમાન જ એક એવા છે કે જે પુનર્જન્મ અને પશ્ચાત જન્મને માનતા નથી. પણ જે વ્યક્તિ પુનર્જન્મ અને પશ્ચાત જન્મને માને છે એ હિન્દુ છે. એટલે આપણે બધા એક હિન્દુ છીએ અને આપણે આવા સમાચારો આપણે બધાને પહોંચાડવા જોઈએ. એ આપણી નૈતિક ફરજ છે. અને આ જ વિચારોથી આપણે આજે આ સત્સંગ કર્યો છે. આપણો ખૂબ ખૂબ આભાર.